5 લોકો એક જ રિક્ષાના ઉપર ઘર ચાલે છે આવક ઉપર? હા, એક જ રિક્ષા ચાલી જાય ઘર? ના ચાલે, થોડું બહુ ઊંધું સીધું કરવું પડે સાહેબ. ના ચાલે, થોડું બહુ ઊંધું સીધું કરવું પડે સાહેબ. ઊંધું સિંધુ એટલે શું કરવું? તો દેવો તો છે જ ને સાહેબ બરોબર. એટલે આમ જનતા દેવાદાર છે? હવે બીજાની તો ખબર નહીં, હું પોતે દેદાર છું એમ. એક મિનિટ જી, શું નામ આપનું? પપ્પુભાઈ. પપ્પુભાઈ, કેવું ચાલે ધંધા પાણી રિક્ષાના? ચાલે, શાંતિથી ચાલે છે. લોકો એમ કહે છે કે ભાવ વધી ગયા છે, રિક્ષાવાળા ભાડું બોલે છે. ના ના ના, કંઈ નહીં, બરાબર છે. હા, તો લોકો કેમ એવું કહે છે કે ભાઈ રિક્ષાવાળા બહુ ભાડા લે છે? ના ના, કોઈ હા, મહેંગાઈ એટલી બધી થઈ ગઈ છે, શું કરીએ સાહેબ. મોંઘવારી વધી ગઈ છે. હમ. પણ સરકાર તો એમ કહે છે કે અમે બધો વિકાસ કરી નાખ્યો, બધા ખુશ છે. તમે ખુશ છો? ના ના. હા, અચ્છા, શું લાગે છે આ 2024 લોકસભાની ચૂંટણી આવી રહી છે તો બેરોજગારી સરકાર એમ કહે છે કે હટી ગઈ છે, ઘણું બધું સારું થઈ રહ્યું છે? પણ હવે તો સરકાર જે આવે એ ખરી, હવે તો ખબર નહીં કોની આવશે. બીજેપી જ આવશે અહીં, તો બીજી કોઈ. કેમ એવું લાગે છે બીજેપી જ આવે છે? અહીં શરૂથી બીજેપી જ આવે છે ને સાહેબ. અચ્છા, એ બીજેપીએ તમારા જેવા ગરીબો માટે કામ કર્યા છે? નથી કરે, કામ નહીં કરે, પણ બીજું બધી શાંતિ છે, બીજું તો કંઈ નહીં. બીજી કેવી શાંતિ? કામ નથી કર્યા તો બીજી શાંતિ કઈ હોય છે? એટલે કોઈ માથાકૂટી નહીં, એમ મગજમારી નહીં, ઝઘડા પગડા એમ. હવે પેલા કોંગ્રેસના રાજમાં ઝઘડા થતા હતા? એવું લોકો કહે છે સાહેબ, એ તો ખબર નહીં સાહેબ. એવું લોકો કહે છે? આ બધું તમે ક્યાં સાંભળ્યું? એ તો સાહેબ કોઈ તમે તારે બિંદાસ બોલી નાખો, કંઈ વાંધો નહીં. તમે એક સામાન્ય નાગરિક તરીકે તમારો બોલવાનો અધિકાર છે. ના સાહેબ, એ તો પહેલાં થતા હતા, લોકો કહે છે, હવે નહીં થતા. કોઈ ધમાલ બમાલ એવું કંઈ છે નહીં સાહેબ. અચ્છા, ગેસનો ભાવ કેવો છે? રિક્ષામાં ગેસ ભરાવો છે? ગેસનો ભાવ તો હવે વધી ગયો સાહેબ. પહેલાં સસ્તું હતું, હવે તો 80 રૂપિયા જેવો ભાવ થઈ ગયો સાહેબ. અચ્છા, તો પોસાય છે તમને? નહીં પોસાય તો બી શું કરીએ, ચલાવી તો પડશે ને સાહેબ. અચ્છા, ઘરમાં કેટલા લોકો છે? ઘરમાં 5 લોકો. તમારી ઉંમર કેટલી થઈ? મારી 45 વર્ષ થઈ ગઈ. 45 વર્ષની છે. 5 લોકો એક જ રિક્ષાના ઉપર ઘર ચાલે છે આવક ઉપર? હા, એક જ રિક્ષા. ચાલી જાય ઘર? ના ચાલે, થોડું બહુ ઊંધું સીધું કરવું પડે સાહેબ. ઊંધું સિંધુ એટલે શું કરવું? કોઈની જોડે ઉછીને લેવા પડે એને, એવું બધું કરવું પડે સાહેબ. પૂછી ના તો પછી આવતા મહિને તો ભરવા જ પડે ને? હા સાહેબ. ત્યારે જ કેવી રીતે મતલબ? ચાલે, હજુ તો દેવો તો છે જ ને સાહેબ બરોબર. એટલે આમ જનતા દેવાદાર છે? હવે બીજાની તો ખબર નહીં, હું પોતે દેદાર છું એમ. ઓહો, આ તો સરકારને શું વિનંતી છે જે નવી સરકારો આવે? બસ થોડી આ મોંઘવારી ઓછી થાય જાય, બીજું શું. એટલે સરકારે તો ઘણા બધા ઉદ્યોગપતિઓના દેવા પણ માફ કરી નાખ્યા હતા એ પહેલા. તમારા દેવા માફ કરવા જોઈએ? આમ જનતાના દેવા માફ થવા જોઈએ? થવા જોઈએ ને સાહેબ. હા ને. ઓકે જી, આ હતા આપણી સાથે રિક્ષાવાળા જેઓનું કહેવું છે કે એમની દેવું થઈ ગયું છે કારણ કે મોંઘવારી એવી છે, આવક કરતાં ખર્ચ વધી જાય છે. આપણે અન્ય સાથીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ઓફિસ જ જાઉં.